નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં મજામાં જ હશો. હું છું વિનાયક ક્લાસીસમાંથી મનોજ નાયક અને આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અત્યાર સુધીના 5 ભાગ પૂરા કરી ચૂક્યા છીએ ગણિતમાં, અને ગણિતની એક સિરીઝ આપણે ચાલુ કરી છે જેનું નામ છે વિષય ગણિત, ધોરણ 8, 9, 10, 11, 12 બેઝિક સૂત્રો પરથી કેમ સમજાય તે, અને ભાગ નંબર 6 માં આપણે પહોંચી ગયા છીએ. આજનો કદાચ મારા ખ્યાલ પ્રમાણે છેલ્લો વિડીયો બેઝિક સૂત્રો માટેથી લઈ અને બનાવી રહ્યો છું, કે જેની અંદર 9માંથી લઈ અને 12મા સુધીના ધોરણના કોઈ પણ વિદ્યાર્થી માટે જેને બેઝિક સમજૂતી શીખવી હોય એને મારા પહેલા ભાગથી લઈને 6થા ભાગ સુધી જો જોઈ લેશે તો એને જે ચેપ્ટરની અંદર વધુ પડતી તકલીફો અને વધુ માર્ક્સના દાખલા તરીકે પૂછાતા નિયમોથી જે દાખલા નથી આવડતા એ કદાચ આ જ દાખલા છે. અને ખાસ 12 કોમર્સ વાળા વિદ્યાર્થી અને 11 કોમર્સના વિદ્યાર્થીઓને જે છેલ્લા ચેપ્ટરો છે બીજા ભાગમાં, 12મા વાળાને લક્ષ વિકલન, 11મા વાળાને વિધેયને આવે છે એની અંદર પણ, અને 10મા ધોરણને તો 4 થી 5 ચેપ્ટરની અંદર આ રીત જો ના આવડે તો કદાચ એને 3 થી 4 કે 4 થી 5 ચેપ્ટરો આવડે નહીં અને રોકડા માર્ક્સ જાય. તો એ રોકડા માર્ક્સ ન જાય અને આ રીત કેવી રીતે તૈયાર કરાય એની મેં એક સાદી પદ્ધતિથી તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. આશા રાખું છું કે આ વિડીયો જોયા પછી આ રીતની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ તમને રહેવા દઈશું નહીં અને રહેશે પણ નહીં. તો ચાલો મિત્રો, મેં ટાઇટલમાં લખ્યું છે કે અવયવની રીતે ઉકેલ. આમ તો ઉકેલ ન લખો તો એ ચાલે, હાલ તો અવયવની રીતે ખાલી અવયવ પાડો, અવયવની રીતે અવયવ પાડો એટલે અવયવની રીત કહેવાય. તો અવયવની રીતે ઉકેલ શોધો, તો ઉકેલ શોધો એટલે 2 જવાબો શોધો. 2 જવાબ લાવવાના છે એક્સના. એ એક્સના જવાબ કેવી રીતે આવે તો એના માટે 4 રીતો મેન્શન છે. કેટલી? 4. જેની અંદર એક રીત છે ax² + bx + c, ax² + bx + c, કે જેમાં બંનેમાં પ્લસ પ્લસ નિશાની છે. ધ્યાન આપજો. એકમાં માઇનસ પ્લસ નિશાની છે, એકમાં માઇનસ માઇનસ નિશાની છે અને એકમાં પ્લસ માઇનસ નિશાની છે. જરા જોજો ફરીથી. એકમાં પ્લસ પ્લસ છે, એકમાં માઇનસ પ્લસ, એકમાં માઇનસ માઇનસ અને એકમાં પ્લસ માઇનસ. સાહેબ આ કોઈ ખબર ના પડી, કોઈ વાંધો નહીં, પણ એક પહેલેથી તમને કહી દઉં કે જો પહેલી રીત તમને પાક્કી આવડી ગઈ તો બીજી રીત તમને પાક્કી જ આવડશે, કારણ કે એમાં ચિહ્નો જ બદલવાના છે. પહેલી રીત જો પાક્કી આવડી ગઈ તો બીજી રીતમાં ફક્ત ને ફક્ત મિત્રો ચિહ્નો જ બદલવાના છે. જો ત્રીજી રીત આવડી ગઈ તમને તો ચોથી રીત પાક્કી આવડી ગઈ એવું માનજો. તો કહેવાનો કન્સેપ્ટ એવો આવ્યો, અહીંયા ખ્યાલ એવો આવે છે કે પહેલી આવડે તો બીજી આવડે, ત્રીજી આવડે તો ચોથી આવડે. તો જોવાનું એ જ રહ્યું કે કઈ રીતમાં શું થાય છે. તો આપણે લખ્યું જ છે મેં કે જ્યારે આપણે અહીંયા દાખલા ગણીશું એટલે મીન્સ કે આની ગણતરી હું કરીશ ત્યારે આ રૂલ્સ જે મેં લખેલા છે કામમાં આવશે. કે ધારો કે 2 જે ભાગ આવશે એના અવયવ પડશે ત્યારે 2 ભાગ આવશે. એ 2 ભાગની નિશાની કોને આપવાની? તો જો પ્લસ પ્લસ હોય તો બંને સંખ્યાઓ જે આવશે એને પ્લસ પ્લસની નિશાની, એટલે કે મોટી સંખ્યાને પણ પ્લસ નિશાની ને નાની સંખ્યાને પણ પ્લસ નિશાની. બીજું કે પ્લસ પ્લસ હોવું એટલે સરવાળો જ આવશે. સમજો વાતને. અંતિમ પદ પ્લસ હોવું એટલે સરવાળો આવશે, અંતિમ પદ પ્લસ હોવું એટલે સરવાળો આવશે. બોલો, આટલું ખબર પડી ગઈ? અંતિમ પદ માઇનસ હોવું, અંતિમ પદ માઇનસ હોવું તો બાદબાકી, અંતિમ પદ માઇનસ હોવું તો બાદબાકી. તો સાહેબ આ નિશાની કેવી રીતે? તો અહીંયા ધ્યાન આપજો કે જો પ્લસની નિશાની છે તો બંનેને પ્લસ પ્લસ નિશાની આપવામાં આવે છે, માઇનસની નિશાની છે તો અહીંયા બંનેને માઇનસ માઇનસ આપવામાં આવે છે. પણ અંતિમ પદ પ્લસ હોય તો સરવાળાની રીતે ભાગ પાડવામાં આવે છે, અંતિમ પદ માઇનસ હોય તો બાદબાકીની રીતે ભાગ, અંતિમ પદ હોય તો બાદબાકીની રીતે ભાગ. પણ અહીંયા શું થશે કે 2 જે ભાગ આવ્યા એમાં જે મોટી સંખ્યા છે એને મધ્યમ પદની નિશાની, મધ્યમ પદની નિશાની મોટી સંખ્યાને અને નાની સંખ્યાને એની વિરુદ્ધાર્થી. મધ્યમ પદની નિશાની જે છે એ મોટી સંખ્યાને અને બીજો જે ભાગ આવશે એને પ્લસની નિશાની. એનાથી ઉલટું, આની અંદર મધ્યમ પદ આગળ પ્લસ છે તો મોટી સંખ્યાને પ્લસની નિશાની અને બીજી જે સંખ્યા નાની આવશે એને માઇનસ નિશાની. આ બધી વાત તો આપણે પાછા આમાં કરીએ છીએ. તો ચાલો મિત્રો જઈએ આપણે નવી વાત સાથે સમજવાનો પ્રયત્ન કરીએ કે જો આ રીત આવડી ગયા પછી
ચાહે 10માના તો 4-5 ચેપ્ટર, 9માના, 11માના, 12માના અંદર જે મોટામાં મોટી તકલીફ છે લક્ષ્ય અને વિકલનમાં 12મા વાળાને, એ આ પ્રોબ્લેમ સોલ્વ કરવાથી તમારું 75% ચેપ્ટર પતી ગયું. કેટલા ટકા? 75, 75%. તો હવે જોઈએ કે આ રીતમાં શું કરવાનું છે. તો સમજીએ કે આ રીત છે. હવે આપણે એનું એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ તો માની લો કે રેન્ડમલી રકમ, હા બીજી મિત્રો એક વાત કેવી છે કે આ દાખલો ત્યારે જ આવડશે એ લોકોને સ્પીડમાં આવડી જશે બિહાલ કે જેના ઘડિયા પાકા છે. મિત્રો ખાસ કહું છું, મહેરબાની કરીને કહું છું કે ઘડિયા ન આવડતા હોય તો પહેલા ઘડિયા જોઈ લેજો, પછી જ આ રીત જોવા આવજો. નહીતર જે હું ગુણાકાર બોલાવીશ એમાં ઘડિયાની જરૂર પડશે અને ઘડિયા તમને આવડતા નથી, અને આવડે છે તો ધીમા ધીમા આવડે છે, કાં તો ઓછા આવડે છે, બસ એના લીધે આ રીત નથી આવડતી, માર્ક્સ જતા રહે છે. તો ચાલો જઈએ. તો 5x² અને કોઈ પણ એક રકમ લખું છું આ રીતે. 5x² એટલે ax² દેખાય છે, પ્લસ તો પ્લસ, bx એટલે bx, વત્તા તો વત્તા, c એટલે 6. તો આ રકમ સાથે મેચ થાય છે? હા સાહેબ થાય છે. તો આના શું પાડવાના છે? અવયવની રીતે ઉકેલ શોધવા છે. આપણે અવયવ પાડી અને આના ઉકેલ શોધવા છે. તો શું કરવાનું? તો સૌથી પહેલા ચારે ચાર રીતમાં શું કરો? તો ફર્સ્ટ અને લાસ્ટ એટલે કે પહેલા અને છેલ્લા પદનો એટલે કે x² ના સગુ અને લાસ્ટ પદના ગુણાકાર કરવાનો છે. પહેલા પદનો અને છેલ્લા પદનો ગુણાકાર. ફર્સ્ટ ટર્મ એન્ડ ધ લાસ્ટ ટર્મ નો ગુણાકાર કેટલો થશે મિત્રો? બોલો તો. યસ, 5 6 30 સાહેબ. ચલો 30 લખાઈ ગયા. પહેલું ક્રિયા આવડી ગઈ. આમાં જેટલું ધ્યાન રાખ્યું બધામાં સહેમત કામ આવવાનું છે મિત્રો. એક આ ત્રણેની રીતમાં એક જ નિયમ લાગુ પડશે. હા, અંક બદલાશે કારણ કે રકમ બદલાશે એટલે ઓકડા બદલાશે, રૂલ્સ નહીં બદલાય. તો સૌથી પહેલા દાખલાની અંદર શું કરશો? ફર્સ્ટ ટર્મ એન્ડ ધ લાસ્ટ ટર્મ, પહેલા પદનો ને છેલ્લા પદનો ગુણાકાર. તો ચલો 5 6 30 ખબર પડી. હવે આ 30 આયા એને શું કરવાનું સાહેબ? તો આ જે 30 આયા એના એવા બે ભાગ પાડો, એવા બે અવયવ કરો કે જેથી કરીને આ બંનેનો ગુણાકાર, સાંભળજો, જેથી કરીને આ બંનેનો ગુણાકાર આ 30 જેટલો જ થાય અને એ જ બે સંખ્યાનો સરવાળો મધ્યમ પદ જેટલો થાય. ફરીથી બોલી જાઉં, બે સંખ્યાના એવા ભાગ લાવો, એવા બે ભાગ અહીંયા લાવો કે જેનો ગુણાકાર 30 થાય અને એ બંનેનો સરવાળો મધ્યમ પદ થાય. બંનેનો ગુણાકાર 30 થાય અને સરવાળો મધ્યમ પદ જેટલો થાય. સરવાળો કેમ સાહેબ? કારણ કે નિયમ લખેલો છે પહેલેથી, અંતિમ પદ પ્લસ પ્લસ એટલે સરવાળાની રીતે ભાગ લાવવાનો છે. ચલો ક્લિયર છે? તો ચલો કોઈ ઘડિયા વિચાર્યા છે ભાઈ? બોલો તો, આવડે તો? કે જેનો ગુણાકાર 30 થતો હોય ને સરવાળો 13 થતો હોય. 30 તો ઘણી રીતે થાય, પણ આપણે તો એવા જોઈએ છે કે જે બેનો સરવાળો આ થાય. તો બોલો તો ભાઈ. યસ, 10 અને 3. યસ, વેરી ગુડ. તો 10x અને 3x કેમ લખીશું? કારણ કે આની પાછળ x છે તો માટે xx લખીશું. 10 માં 3 ઉમેર્યા તો 13 થઈ ગયા, 10 માં 3 ઉમેર્યા તો 13 થઈ ગયા, અને 10 માં 3 ઉમેર્યા તો 13 થઈ ગયા. 10 ગુણ્યા 3 કર્યા તો 30 થઈ ગયા. એક છોકરાએ શું કીધું હમણાં? 6 5 સાહેબ લઈશું તો નહીં ચાલે ભાઈ. જુઓ, 6 5 30 તો ગુણાકાર તો થઈ ગયો, 100% થઈ ગયો, વાત સાચી છે એની. પણ 6 અને 5 નો સરવાળો કેટલો થાય? બોલો તો, સરવાળો કેટલો થાય? यस 11 होता है. तो इधर क्या है भाई? हाँ, અહીંયા કેટલા છે? 13. આપણે કેટલા થયા? 11. તો ચાલશે નહીં. તો માટે કયા ભાગ રાખીશું? 10 તરી 30, 10 માં 3 ઉમેરા 13, 10 ગુણ્યા 3 30. ખબર પડી ભાઈ? ખબર? જઈશું આગળ. ઓકે, ડન. હવે આને ચિહ્નો આપવાની વાત આવે તો સાહેબ ચિહ્નો કયા આપવા? તમે પહેલેથી જ મેન્શન કરી દીધું છે કે આ બેમાં મોટું કોણ? યસ, નાનું કોણ? 3x. મોટી સંખ્યાને પ્લસ, નાની સંખ્યાને પણ પ્લસ. એ ક્યાંથી લખવાનું? કે આ રીત ચાલતી હોય તો આ જ નિશાની બંનેને મળે. આ રીત ચાલતી છે તો આ બંને નિશાની મળશે આ બે સંખ્યાને. આ રીત ચાલતી હશે તો આ નિશાની મળશે.
અને આ રીત ચાલતી હશે તો પ્લસ માઇનસ મળશે આ રીતે. બોલો ખબર પડી ગઈ? ઓકે, ચલો જઈશું. આના પછીનું સ્ટેપ બરાબર લખવાનું આવે છે. તો સાહેબ હવે શું કરું? તો હવે ધ્યાન આપો. આ 13x ની જગ્યાએ જે આપણે બે ભાગ લાયા તે લખીશું. 13x ની જગ્યાએ જે બંને ભાગ લાયા તે લખીશું. તો ચલો લખાવો. તો બાકીના પદ તો એમના એમ 5x² સાહેબ એમના એમ. અહીંયા ખાસ ધ્યાન રાખો, મોટી સંખ્યા પહેલા લખવાનો પ્રયત્ન કરો. બાકી નાની લખશો તો કોઈ ફરક પડશે નહીં, પણ મોટી લખવાનો પ્રયત્ન કરો. તો 10x + 3x આ તો લખાઈ ગયું અને 6 હતા એમના એમ. બોલો આટલા સુધી ક્લિયર છે ભાઈ? આટલા સુધી ક્લિયર છે? ઓકે, ડન. ચલો જઈશું આગળ. હવે આ જેવું સ્ટેપ પતી જાય, ગોઠવણી આ પતી ગઈ, એ પછી બબ્બેના ગ્રુપ પાડવા અથવા બબ્બેના જૂથ બનાવવા. બબ્બેના ગ્રુપ બનાવવા અથવા બબ્બેના જૂથ બનાવવા. આ રીતે એને અંડરલાઈન કરીશું. જરૂરી નથી સમજવા માટે કે બબ્બેના ગ્રુપ પાડીશું, કારણ કે 3 પદ હતા એમાંથી 4 પદ થયા ને, પરિવાર વધ્યો ને, તો બબ્બે ગ્રુપમાં વહેંચીશું આપણે. અને આ બબ્બે ગ્રુપમાંથી શું કરીશું? બસ ધીસ ઇઝ ધ પોઈન્ટ ઓફ. આ જો સ્ટેપ ખબર પડી ગઈ તો તમારો બેડો પાર થઈ ગયો. બસ આ સ્ટેપમાં છોકરાઓની દિક્કત આવે છે અને એ દિક્કત માટે હું સમજાવું છું. ના ખબર પડે તો મને કહેતા રહેજો. સૌથી પહેલા સંખ્યાને આ બેમાં જોવાની. તો કેટલા છે? અહીંયા 5 અને અહીંયા કેટલા છે? 10. તો 5 અને 10 ને થોડા સાઈડમાં લખવું. જોજો બરોબર. તો આના અવયવ કયા પડે? તો 5 × 5 સાહેબ. આના કેટલા પડે? 5 × 2 = 10. ચલો અવયવમાં બંનેમાં સરખું શું આવ્યું? બોલો બોલો. હા, 5. તો બસ જે બંનેમાં સરખું આવે એ જ તમારું કોમન નીકળે. બોલો તો શું નીકળે? બોલો તો શું નીકળે? કોમન નીકળે. તો બંનેના જૂથ પાડી શું કાઢવાના છે? કોમન. એટલે કહેવાય સામાન્ય કાઢવું. તો સામાન્ય પહેલા સંખ્યામાંથી કેટલું નીકળ્યું? 5. ચલો આમાંથી 5 આવી ગયા. હવે x ની વારી આવી. x ની વારીમાં એટલું જ ધ્યાન રાખવાનું, જેમાં મોટી ઘાત આ નાની ઘાત, આ મોટી ઘાત આ નાની ઘાત, તો નાની ઘાત જે હોય તે લઈ લેવાની બહાર. બોલો નાની ઘાત કોણ છે? બોલો બોલો. યસ, x. એક લખો કે ના લખો? ભાઈ ફરીથી બોલું. 5x અને 5x² અને 10x માંથી કોમન શું નીકળ્યું? કેવી રીતના કાઢીશું? તો કે સાહેબ પહેલા 5 અને 10 ને સાઈડમાં લખીશું, એના અવયવ પડતા હશે તો પાડીશું, અને અવયવમાંથી જે સરખું નીકળશે તે બહાર કાઢીશું. એને સામાન્ય કાઢ્યું કહેવાય. સિમ્પલ, સામાન્ય. તો સામાન્ય કાઢ્યું 5. x ની વારીમાંથી શું કાઢ્યું? જેની ઓછી ઘાત હોય તે. આવડી ગયું. ચલો 5x નીકળ્યા પછી શું? તો સાહેબ કૌંસ બનાવવાનો. 5 નીકળી ગયા, આ નીકળી ગયા સાહેબ. x ના ઘાત 2 હતી, x ની 1 ઘાત લઈ લીધી, આ લઈ લીધી. તો 5 તો નીકળી ગયા, x ની 2 ઘાત બહાર લઈ લીધી. તો 1x વધ્યો કે ના વધ્યો ભાઈ? 1x વધ્યો કે ના વધ્યો? કે x નો ગુણાકાર કરીએ એટલે x² થઈ જાય. આ થઈ જાય ને સાહેબ. તો આને કહેવાય આપણે કોમનમાં કૌંસમાં શું લખ્યું? x. તો 5x² માંથી ફક્ત શું વધ્યું? x. વત્તાના વત્તા, વત્તાના વત્તા. હવે તમને એટલી તો ખબર પડે, 10 માંથી 5 લઈ લીધા છે. સાંભળજો, 10 માંથી 5 લઈ લીધા, તો 5 નો ઘડિયો એવો બોલો કે 10 આવે. બોલો તો ભાઈ. 5 × 2 = 10. યસ. તો સાહેબ 5 × 2 = 10 થાય. તો અહીંયા ખબર પડે, જો આ 10 માંથી 5 તો લઈ લીધા હતા, તો વધ્યા હતા કેટલા? 2. તો માટે અહીંયા 2 મૂકવાના. પણ પાછો પ્રશ્ન થાય કે શું સાહેબ પાછળ x લખવાનો? બોલો તો લખવાનો? હા, પેલો કે છે લખવાનો. ક્યાંથી લખવાનો ભાઈ? 1 રૂપિયો હતો, 1 રૂપિયો તો લઈ લીધો છે બહાર. 1 રૂપિયો તો હતો, 1 રૂપિયો લઈ લીધો છે, તો આ ખાલી થઈ ગયા. તો ખાલી થઈ ગયા એટલે મીન્સ કે x લખાય નહીં. બે છે. ઓકે, ડન. ચલો બંનેના ગ્રુપ પાડી કોમન કાઢતા આવડી ગયું. બસ આ પહેલા કોમન કાઢતા આવડે તો પાછળ તો આવડે જ. મારા નિયમ પ્રમાણે એવું કહું છું કે આ જેવો કૌંસ પહેલો બને એવો ને એવો પહેલા છાપી દેવાનો. બોલો તો શબ્દ શું બોલ્યો? છાપી દેવાનો. છાપી દેવો કોને કહેવાય? કે જેવી હોય એવી ને એવી કોપી મારો એને છાપી દીધો કહેવાય. સાહેબ આ ખોટું હોય તો ભાઈ જો આ ખોટું હોય તો પછી આ ખોટું પડશે. આ સાચું છે તો આ સાચું કહેવાશે. તો સરવાળો હોય ને જે નિશાની વાળું હોય તે છાપી દેવાનું. પણ એ ખબર હોવી જોઈએ કે આ સાચું છે, અને એ સાચું અહીંથી ખબર પડશે કે આને ગુણી જુઓ તમે, આ બેને આ પાછું મળી ગયું, આને ગુણી જુઓ, આ પાછું મળી ગયું, તો આ સાચું છે, તો ભાઈ આ સાચું જ હશે. ફરીથી જે સંખ્યા પહેલો કૌંસ બન્યો એવો ને એવો છાપી દો. છાપી દીધો સાહેબ. હવે આગળ સાહેબ કોઈ લખવાનું? હા લખવાનું. કે આ તમે લખી તો દીધો. જેમ આની અંદર તો 5x કાઢ્યા હતા, તો 3x + 6 માંથી તમારા મનથી શું નીકળે એવું છે? એક સિમ્પલ લોજિક જુઓ. x તો છે, આ x છે, જોઈ લો. x છે, તો આગળ કેટલા છે? 3. તો હું કદાચ 3 પહેલા મૂકી જોઉં, પહેલા ટ્રાય કરવાનો.
તો 3 ગુણ્યા x 3x થઈ ગયા. હા થઈ ગયા ને સાહેબ. 3 દુ 6. પણ મને વિચાર આવશે હું 2 લખું તો વિચાર તો આવવો જોઈએ. વિચાર આવશે તો જ આવડશે. 2 ગુણ્યા x કરજો ભાઈ 2x. તો થયા 2x? ના થયા. તો 2 ને 2 4 થયા. 6 થયા? ના થયા. તો સિમ્પલ લોજિક છે. કેટલા નીકળશે? 3. હવે 3 ની આગળ કઈ નિશાની મૂકવી? તો આ બંનેના આગળ જે હોય તે. બોલો આટલા સુધી ક્લિયર છે ભાઈ? જો ખબર ના પડી હોય તો આટલાથી સ્ટોપ કરી ફરીથી વિડીયોને જોઈ લો અને પછી આટલા સુધી પહોંચો, કારણ કે આ સ્ટેપ જ અગત્યનું છે ભાઈ. જો આવડી ગયું હોય તો હવે તો ફટાફટ આ દાખલાને અંત તરફ જઈએ છીએ. ડબલ વખતે જે કૌંસ આયા, જે બબે વખતે સરખા આયા, જે ડબલ વખતે સરખા આયા એને એક વખત લખવાનો. શું કહેવાય? એને એક વખત લખવાનો. એને શું કહેવાય? એક વખત લખવાનો. આ બંનેમાંથી એક વખત. અને જે બહાર વધ્યું એને એક કૌંસમાં લખી દેવાનું. આટલેથી તમારા 9મા ધોરણનું કામ પતી જાય છે. સાંભળજો, 8મા 9મા વાળા ધોરણના વિદ્યાર્થીઓમાં બહુપદી નામનો કોઈ પોઈન્ટ આવતો હોય અને અવયવ પાડો, ઉકેલ નહીં, અવયવની રીતે અવયવ પાડો, તો આટલા સુધી એને ગણવાનું છે, એને આગળ ગણવાનું નથી. પણ જસ્ટ આગળ જશો 10મા ધોરણમાં કે નહીં આગળ, તો અહીંયા ઉકેલ શોધવાના આવશે. તો ઉકેલ શોધવામાં કશું કરવાનું કશું નથી, પણ હવે શું કરવાનું હોય? આને બંનેને 0 સાથે સરખાવવાના. તો ચલો આ સ્ટેપ થોડી વાર માટે હું ભૂસી નાખું છું, ફરીથી લખીશું આપણે. તો આગળ થોડા જઈએ તો જો અહીંયા 10મું ચાલુ થાય તો 10મા ધોરણ પ્રમાણે શું થાય કે આ બંને કૌંસને 0 સાથે સરખાવી દો. જો ઉકેલ શોધવાનો થાય તો બંને કૌંસને 0 સાથે સરખાવી દો મિત્રો. 0 સાથે સરખાવી દીધા ને, બંને કૌંસને 0 સાથે સરખાવી દીધા. હવે સરખાયા બાદ શું કરશો? તો આ કૌંસને 0 આપી દો, આ કૌંસને પણ 0 આપી દો, આ કૌંસને પણ 0 આપી દો, આ કૌંસને પણ 0 આપી દો. તો x + 2 = 0. k આ k કાં તો અથવા લખવાનું ભૂલાય નહીં. 5x + 3 = 0. બંને કૌંસને 0 આપી દીધા. હવે x શોધવો છે આપણે, તો આપણને ખબર છે કે x ની બાજુમાં છે +2. +2 પેલી બાજુ જશે, +2 પેલી બાજુ જશે તો શું થશે મિત્રો? બોલો બોલો, -2. આ તમારું પહેલો ઉકેલ. આ તમારો પહેલો ઉકેલ. કે અહીંયા શું થશે? પહેલા ધ્યાન આપો, અહીંયા તો x સીધા હતા તો 2 હટાવી દીધા. તો અહીંયા પણ પહેલા અચળ પદ જ હટે, અચળ પદ જ હટે. તો 5x = -3. ખબર પડે છે મિત્રો? હવે x ની જોડે 5 છે, અહીંયા તો 1 હતા એટલે જવાબ આવી ગયો હતો. પણ x ની જોડે 5 છે ને કશું રખાય નહીં. x ની જોડે તો 1 જ સગવું જોઈએ. તો 5x ની જોડે સંબંધ છે ગુણાકારનો. તો અહીંયા 3 કરવાનું ભૂલાય નહીં. તો x = -3/5. આ 5 ક્યાં ગયા ભાઈ? છેદમાં ગયા. તો x ના જે બે જવાબ આવે એને જ આ શબ્દ કહેવામાં આવે છે. આગળતાના અનેક નામ છે. ઉકેલ શોધો, બીજ શોધો, શૂન્યો શોધો, આ બધું એકના એક કહેવાય છે. તો આ થઈ ગયું તમારું ફર્સ્ટ પ્રકારની રીતનું ઇક્વેશન અથવા સમીકરણ. સેમ કહાની અહીંયા સમજવાની છે, સેમ કહાની અહીંયા સમજવાની છે. તો હવે આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો પહેલો દાખલાને તો ક્લિયર છે, સેમ કહાની. હું રકમ બદલું છું, ફટાફટ ધ્યાન આપજો. 4x² - કોઈ પણ રેન્ડમલી રકમ આર લખવી એવી જરૂર નથી. આ રકમને અહીંયા 0 સાથે સરખાયા હોય તો વધારે ખબર પડે કે ભાઈ આ સમીકરણ કહેવાય, આને સમીકરણ કહેવાય. તો સમીકરણ સ્વરૂપમાં લખ્યું છે. હવે અહીંયાથી 3 લખીશું તો ચાલશે. અહીંયા જો બરાબર લખ્યું હોત, ચલો બરાબર નહીં લખવું, આ 0 નથી લખવું હાલ, એટલે આપણે બરાબરની ક્રિયા ચાલુ રહે. બોલો તો અહીંયા ફટાફટ. ચલો સૌથી પહેલા શું કરીશું કામ ભાઈ? આ દાખલામાં શું કર્યું હતું? બોલો બોલો જલ્દી. હવે તો ખબર પડી જવી જોઈએ કે સાહેબ ફર્સ્ટ ટર્મ એન્ડ લાસ્ટ ટર્મનો ગુણાકાર થશે. તો 4 × 5 = 20. 20 ના 2 ટુકડા કરો એટલે કે અવયવ પાડો. કે એવા અવયવ પાડો કે વચ્ચે 12 આવે. બોલો યસ. 10 × 2 = 20. 10 માં 2 ઉમેરો તો 12 થયા. 10 × 2 કરો એટલે 20 થયા. 10 માં 2 ઉમેરો એટલે 12 થયા. 10 × 2 કરો એટલે 20 થયા. તો 10x અને 2x તો મુકાઈ ગયા. બંનેના ચિહ્નો કેવા કેવા મળશે એ અહીંયા મેન્શન કરેલા છે, તો લખી દેવા. હવે આ રીતમાં આપણે પહોંચી ગયા આટલા સુધી. હવે શું કર્યું હતું કે સાહેબ મધ્યમ પદની જગ્યાએ ગોઠવણી કરી હતી. તો ચલો ગોઠવણી કરાવો. ક્લિયર છે મિત્રો? હવે શું કર્યું હતું સાહેબ? બબેના જૂથ પાડ્યા હતા કે ગ્રુપ પાડ્યા હતા? બંને એક જ કહેવાય. જૂથ પાડો કે ગ્રુપ પાડો?
4 અને 10 ને સાઈડમાં લખી દઈએ 2 મિનિટ માટે. 2 ને 2 4 થાય સાહેબ, 2 પંચા 10 થાય, એ અમને ખબર છે. બંનેમાંથી સરખું જ નીકળે 2. ઓકે, બંનેમાંથી સરખું નીકળે 2 અને x ની ઘાત ઓછી હોય તે નીકળે તો x. આટલો સુધી ક્લિયર છે. હવે આ 2 લઈ લીધા છે સમજો, તો 2 બહાર છે તો અંદર 2 વધ્યા છે કે નહીં, અને એના x વધ્યા છે, તો 2 ને 2 4, 2 ને 2 4, x ગુણ્યા x એટલે x². માઇનસ 10 ની જગ્યાએ શું વધ્યું છે ભાઈ, 2 તો લઈ લીધા છે બહાર, તો 5 વધ્યા છે, પણ બોલો બોલો પાછળ x આવશે નહીં આવે, કારણ કે જો અહીંયા આવવાના હોત તો ત્યાં આવ્યા હોત, એટલે આ પ્રમાણે હાલ છે. પછી યાદ કરો કે મેં શું કીધું હતું કે જે આ સ્ટેપ બને એવું બેઠું ને બેઠું છાપી દેવું, બેઠું ને બેઠું છાપી દેવું, બેઠું ને બેઠું છાપી દેવું. ચલો છાપી દીધું. હવે અહીંયા આ સંખ્યાને એવી અહીંયા કેટલી સંખ્યા મેં હું ગુણીશ આ બેનો ગુણાકાર, કે જેથી કરીને મને પહેલું 2x મળી જાય. તો સાહેબ 2 તો છે તો અહીંયા એક જ ગુણવું પડશે, 1 ગુણ્યા 2 2, 1 પંચો 5 5, તો સિમ્પલ 1 આયા. પણ એકની આગળ નિશાની તો મૂકવી પડશે ને, આની જેમ નિશાની. તો આ જે પદની આગળ હોય તે, તો આની પદની આગળ હોય તે, બે છે મગજમાં. ઓકે, માઇનસ. હવે શું કરીશું ભાઈ, બોલો 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 જલ્દી. સાહેબ અહીંયા એવું કરી દઉં ને તમે કે ડબલ વખતે હોય ને એક વખત લખ્યા હતા, ડબલ વખતે હોય ને એક વખત લખ્યા હતા, ડબલ વખતે હોય ને એક વખત લખ્યા હતા. તો ડબલ વખતે આમાં કોણ છે ભાઈ, વિચારો 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 જલ્દી 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 જલ્દી. તો વિચારવા માટે હવે આપણે જોઈશું કે ભાઈ ડબલ વખતે છે 2x - 5, અને બીજા કૌંસમાં શું લખીશું, જે વધેલું છે તે. આટલે સુધી ક્લિયર છે ભાઈ, આટલે સુધી તમારે ક્લિયર છે. જોઈ લો 2 કૌંસ આવી ગયા, પણ અલગ અલગ આવ્યા, પણ ચિહ્નો જોઈ લો, બંનેને માઇનસ મળ્યા. ક્લિયર, બંનેને પ્લસ મળ્યા હતા, તો અહીંયા પ્લસ મળ્યા હતા. હવેથી ધ્યાન આપો કે હવે શું કરવાનું, ઉકેલ શોધવો હોય તો, બીજ શોધવું હોય કે શૂન્ય શોધવા હોય તો બોલો બોલો શું કરશું. કઈ નહીં સાહેબ, અમને ખબર પડી ગઈ કે 2x - 5 ને 0 અને 2x - 1 ને 0 સાથે સરખાઈશું. અહીંયા 3 ટપકા લખીશું. અને હવે તો ખ્યાલ છે કે સાહેબ શું કરીશું કે 2x - 5 બરાબર 0 કે 2x - 1 બરાબર 0, અને થોડી વાર માટે હજી ગાયબ કરી દઈએ, બીજી વખત લખીશું, કોઈ ચિંતા નથી. અને અહીંયા શું થશે, પેલા 5 હટશે, તો 2x બરાબર 5 પેલી બાદ ગયા તો -5, ભાઈ માઇનસ છે તો પેલી બાદ જશે તો પ્લસ થશે ને. પછી પાછું x ને કરતા રાખીશું, તો 5/2. તો પહેલો ઉકેલ આપણને મળી ગયો કે ચલો પેલા અહીંયાથી કોણ હટશે, યસ 1 હટશે, અને -1 થશે, કારણ કે શું, માઇનસ હોય પેલી બાદ જાય તો પ્લસ થાય, માઇનસ હોય પેલી બાદ જાય તો પ્લસ થાય. અને તેથી શું થશે ભાઈ, બોલતા રહેજો કે x બરાબર સાહેબ હવે તો ખબર પડી ગઈ કે 1/2 જ થાય. તો આ થઈ ગયો બીજો દાખલો. પણ આ દાખલામાં અને આ દાખલામાં ફરક એટલો જ છે કે અહીંયા ફક્ત બંનેના ચિહ્નો પ્લસ પ્લસ આવે અને સરવાળાની રીતે જ આવે. એટલે કે મધ્યમ પદ લાવવું હોય તો બંનેનો સરવાળો કરો અને મધ્યમ પદ આવે. અને અહીંયા પણ એવું છે કે બંનેનો સરવાળો કરો અને મધ્યમ પદ આવે, પણ નિશાની બંનેને માઇનસ આવે. તો પહેલો આવડે તો બીજો આવડે, પહેલો આવડે તો બીજો આવડે, પહેલો આવડે તો બીજો આવડે. તો આ સાથે મિત્રો આપણે એક દાખલા નહીં પણ 2 દાખલાની રીતો શીખી લીધી. હવે આપણે જરા તમારે સ્ક્રીનશોટ લેવો તો લઈ લો ફટાફટ. ઓકે, હવે આપણે ત્રીજા દાખલાની રીતમાં જઈએ. અને ત્રીજો દાખલો આવડી ગયો તો પાછો ચોથો આવડી જશે. તો ચોથા દાખલામાં ત્રીજા દાખલામાં શું ફરક છે એના માટે અભી હાલ આપણે લખ્યું તો આ સૂત્ર વિધિ એકદમ ફરીથી લખી દઈએ કે ax² - bx - c બરાબર 0 હતું. માની લો કે પણ 0 નથી લખવું આપણે, ચાલશે. નિશાની હતી અહીંયા માઇનસ અને પ્લસ આવે, અને આવશે બાદ બાકી કરવાનું. અને અહીંયા મોટી સંખ્યા લખી દી અને અહીંયા નાની સંખ્યાને મળશે. ચલો એક એક્ઝામ્પલથી સમજીએ. કોઈ પણ રેન્ડમલી એક રકમ લઈએ, 5x² - 1x - 6. ચલો પહેલું કામ, બધામાં એક જ મેથડ, પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરો. હવે તો ફટાફટ બોલીશું ભાઈ. 5 6 30, બોલો તો 5 6 30. 30 ના સાહેબ ટુકડા કરો, અને એવા ટુકડા કરો કે બંનેનો ગુણાકાર 30 થાય, બંનેનો ગુણાકાર 30 થાય, પણ બંનેની બાદ બાકીથી મધ્યમ પદ 1x આવે. કયો ભાગ આવશે બોલો તો? 10 તરી ના થાય, 10 માંથી 3 જાય તો 7 આવે. 6 પંચો, હા એ થઈ શકે, 6 માંથી 5 જશે તો 1 આવશે. વેરી ગુડ. 6x અને 5x.
ચિહ્નો આપવા માટે હું તમને પૂછું છું ક્યાંથી લાવશો તો કે સાહેબ ઉપરથી લેશું કે સાહેબ આ બેમાં મોટી સંખ્યા 6 તો મોટી સંખ્યાને માઇનસ નાની સંખ્યાને પ્લસ ખબર પડે છે ભાઈ ઓકે ગોઠવણી સ્ટાર્ટ પેલાના જેમ મધ્યમ પદની જગ્યાએ બે ગોઠવી દો તો ચલો બોલો તો 5x² - 6x + 5x - 6 ખબર પડી ભાઈ આગળ જે શીખ્યા હતા એ પ્રમાણે પદ ગોઠવાઈ ગયા 3 માંથી 4 થયા પરિવાર વધ્યો ઓકે બબેના ગ્રુપ યા બબેના જૂથ પાડો તો બબેના ગ્રુપ પાડી કોમન કાઢો ચલો 5 અને 6 ને હું સાઈડમાં થોડી વાર માટે લખું પણ સાહેબ 5 નું તો કોઈ ઘડિયામાં આવે નહીં તો 5 × 5 6 આવે કોઈ ઘડિયામાં 3 દુ 6 પણ તમે પોતે સર્વે કરો કે આ 4 સ્ટેપમાંથી કોમન કોણ આવ્યું ભાઈ તમારી દ્રષ્ટિએ કોમન કોણ નીકળે કોઈ નહીં સાહેબ તો પછી જ્યારે કોઈ કોમન ના નીકળે તો એક એનો કોમન કહેવાય તો 5 અને 6 માંથી કોમન કેટલા નીકળશે 1 અને x ની ઘાત 1 આ બે અને 1 ઘાતમાંથી નાની ઘાત નીકળશે 1 એટલે ટૂંકમાં 5 અને 6 ના ઘડિયામાં અવયવ પાડ્યા પછી કોઈ કોમન નથી નીકળતું એટલે 1 અને x ની 1 ઘાતમાંથી 1 ઘાત એટલે 1 તો અંદર શું બચ્યું આ તો 1 લઈ લીધા બહાર તો 5 ના 5 જ વધ્યા x વધ્યા ચેક કરી લો 5 × 5 x × x ની 2 ઘાત ક્લિયર છે ભાઈ આટલું ચલો આગળ बढ़ीશું અહીંયા શું વધશે ભાઈ માની લો કે 1 તો હતા પણ અહીંયા તો શું રહેશે 6 ના 6 જ રહેશે કારણ શું છે 6 એકા 6 કારણ કોમન નીકળ્યું જ નથી તો 6 એકા 6 3 દુ 6 એટલે 6 જ છે ને કારણ કે આમાંથી એક કાઢી નાખ્યો હવે એક તો દરેકની જોડે હોય તો 3 દુ 6 6 એકા 6 તો 6 એકા 6 જે પહેલો કૌંસ બને એને બેઠો ને બેઠો છાપી દો હમણાં શીખવાડ્યું હવે શું કરીશું કે સાહેબ આ કૌંસને આ ભાગ તો સેમ જ દેખાય છે તો પછી એક જ કોમન લઈ લો 1 સાથે 5 નો ગુણાકાર કરો 5x 1 નો 6 જોડે ગુણાકાર કરો 6 એકા 6 આગળની નિશાની આને જોઈને મૂકી દો પ્લસ હવે તો સેમ ટુ છે એટલા માટે ફટાફટ હાલું છું ભાઈ બરોબર ખબર પડે છે ડબલ વખતે કૌંસ આયા તેને એક વખત લખી દો કોઈ સાહેબ એ તો ખબર પડી ગઈ અમને બેસે છે ને ભાઈ મગજમાં અને જે વધ્યું તે કૌંસમાં 1x + 1 અને પછી આપણે શું કરીએ છીએ આટલે સુધી પહોંચી ગયા તો આટલે સુધી ધોરણ 9 સુધી પહોંચી ગયા ધોરણ 10 પછીના 11 12 બધા વિદ્યાર્થીઓ માટેનું નિયમ ઉકેલ શોધો બીજ શોધો શૂન્ય શોધો આવે તો 5x - 6 1x + 1 ને 0 સાથે સરખાઈ દેતો બંનેને 0 સાથે સરખાઈ દો 0 કે 1x + 1 બરાબર 0 તેથી 6 ને પહેલા હટાવો તો 5x બરાબર -6 તેથી x બરાબર 6/5 સેમ કહાની આ બાજુ પહેલા 1 ને હટાવો તો 1x બરાબર -1 હવે 1 ને તો નીચે લખો કે ના લખો આ 1 ને તો નીચે લખો કે ના લખો તો x આ 1 ને નીચે લખો કે ના લખો તો -1 કેમ ના એમ મારા ખ્યાલ પ્રમાણે મિત્રો જે ત્રીજી રીત છે એમાં ચિહ્નો તમે જોઈ શકો છો એકમાં માઇનસ આવ્યું હતું એકમાં પ્લસ આવ્યું હતું તો આના પછીની આની જ રકમ હોય કદાચ આની જ રકમ હોય આપણે તો આ રકમને આપણે ચેન્જ કરીને ચોથા નંબરની રીત જે આપણે લખી હતી એ ચોથા નંબરની રીતને પણ સમજી લઈએ અને તમને આના દાખલાથી થોડો પ્રયત્ન કરું કે સેમ ટુ યુ કેમ આવે જુઓ કેટલો ફરક આવે તો નંબર 4 રકમ ખાલી રીતમાં બદલાશે આટલું અહીંયા પ્લસ અહીંયા માઇનસ અહીંયા લખીશું પ્લસ માઇનસ બાદ બાકી જ અને મોટી અને નાની સંખ્યા આની જ રકમ લઉં છું કેમ મિત્રો ખબર છે કે મારે તમને એ સમજાવવું છે કે તમે જુઓ ખાલી આમાં એક ચિહ્ન બદલાય છે અને ચિહ્ન બદલાવાથી ખાલી આ કૌંસના ચિહ્નો બદલાય છે ભાગ પાડવા રીતની પદ્ધતિ સેમ કોપી પેસ્ટ તો ચલો સૌથી પહેલા આ રકમમાં જુઓ પેલા ક્રિયા તો આ જ આવી બાદ બાકી નિશાની મોટી ને માઇનસ હતી અહીંયા પ્લસ હતી તો પેલાને ઉલટું થઈ જશે તો ચલો પહેલી ક્રિયા 5 × 6 = 30 5 × 30 સાહેબ તો ખબર પડી ગઈ 30 ના બે ભાગ પાડો કઈ રીતે લાવવાનું મધ્યમ પદ બાદ બાકીથી સાહેબ તો 6 × 5 = 30 નિશાની આને જોઈને આપો પ્લસ એન્ડ માઇનસ ગોઠવણી હવે આ પદ્ધતિથી ચાલો જોજો આ માઇનસ આ પ્લસ છે તો અહીંયા શું થશે હવે બોલો આ માઇનસ પ્લસ છે તો આ પ્લસ આવશે ને માઇનસ પેલું અંતે તો એમ ના એમ બોલતા રહેજો 6x - 5x - 6 બબેના ગ્રુપ પાડો જૂથ પાડો ગમે તે બોલો કોમન કઢાવો સેમ કહાની સાહેબ પાછી આવી ગઈ
કે અમે હમણાં તમે કીધું હતું કે ભાઈ 5 ને 6 ના અવયવ પડતા નતા તો એક કોમન લીધો હતો, તો આમાં પણ એ જ છે, તો કોમન તો એક જ આવશે ને x જ આવશે, તો અંદર 1x પણ વત્તા સોરી 5x વત્તા 6, અહીંયા જુઓ માઇનસ હતું તો અહીંયા પ્લસ આવે કારણ કે પ્લસની નિશાની છે, પણ પહેલો કૌંસ જેવો આવે તે છાપી દેવાનો, આપણે કીધેલું જ છે પહેલો જેવો આવે તેવો છાપી દેવાનો. હવે બહાર કેટલા લઈશું, અહીંયા સાહેબ લીધા હતા 1 તો અહીંયા 1 જ લઈશું, પણ ધ્યાન રાખજો અહીંયા માઇનસ, માઇનસ છે સાહેબ, આ તો બે જુદું પડે છે, તો જો સમજાવું, 1 પંચા 5 તો 5x થઈ ગયા, માઇનસ આગળ હતું તો મળી ગયું, પ્લસ માઇનસ ગુણાકારમાં માઇનસ પ્લસ કે પ્લસ માઇનસ બોલો, ગુણાકારમાં માઇનસ થાય, માઇનસ પ્લસ ગુણાકારમાં માઇનસ થાય. ક્લિયર છે? ઓકે, ચલો આગે બઢો. આ ચિહ્ન જુઓ અને આ ચિહ્ન જુઓ તો ફરક એટલો છે, ખાલી ડબલ વખતે હોય ને એક વખત લખી દો તો 5x વત્તા 6 અને બીજા કૌંસમાં 1x માઇનસ 1, સેમ ઘટના બની પરંતુ ચિહ્નો ફરક આવ્યા. બસ આ દાખલામાં આ શીખવાનું, ત્રીજો આવડે તો ચોથો આવડે. ડબલ વખતે હોય શું લખી દો ફરીથી, 5x વત્તા 6 એક કૌંસમાં અને 1x માઇનસ 1 ને 0 સાથે સરખાઈ દો, પાછું સેમ ઘટના 0 કે 1x માઇનસ 1 બરાબર 0, તેથી 5x બરાબર માઇનસ 6. સોરી, ચલો હજી તો અધૂરું છે. પછી આગળ ભાઈ આ 5 ને છેદમાં લઈ જાઓ તો x બરાબર માઇનસ 6 ભાગ્યા 5 કે 1x બરાબર ધન 1. ધન 1 કેમ થયું ભાઈ, માઇનસ હતું તો પ્લસ થયું, અને k બરાબર x બરાબર 1. આ 1 ની છેદમાં લઈ જાઓ યા ના લઈ જાઓ કોઈ ફરક પડે નહીં. આઈ હોપ એવું કે અવયવની રીતે ઉકેલ શોધવાની જે પદ્ધતિ છે એ તમને આ વિડીયો જોયા બાદ કદાપી પણ પ્રશ્ન નહીં રહે. એનું એક જ કારણ છે, કારણ કે આની અંદર 4 જ રીતો આવે છે. એ 4 રીતોનો મતલબ આવો છે મિત્રો, પ્લસ પ્લસ હોઈ શકે, માઇનસ માઇનસ હોઈ શકે, માઇનસ પ્લસ હોઈ શકે અને પ્લસ માઇનસ હોઈ શકે. આ 4 નિયમોથી જ અવયવ પાડવાની રીત પૂછાય છે. એમાં 2 જો આવડે તો આ 2 તો પાકી આવડે, 2 આવડે તો 2 પાકી આવડે. ને આપણે અત્યારે હાલ આ વિડીયોમાં જોઈ લીધું છે. આ વિડીયોને જો એક વખત જેને જોઈ લીધો એને કદાપી પણ બીજું કશું જોવું નહીં પડે, અવયવની રીત બાબતમાં કદાપી જોવું નહીં પડે. તો આ રીતે મિત્રો આજે આપણે આ અવયવની રીતે ઉકેલ કેમ શોધાય તેની પદ્ધતિ શીખી લીધી. મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ લોકો જોવે એવો પ્રયત્ન કરજો. તમે તો ખુદ જોજો જ અને તમારા મિત્રોને પણ બતાવજો અને કહેજો કે ભાઈ આ રીત સમજી લેજો, અને આ રીતથી 4 થી 5 ચેપ્ટરો જે આવડે છે એ આના લીધે જ આવડે છે. તો નમસ્કાર, જય હિન્દ, જય ભારત.